સુરતના કન્યાશ્રી ગામે હત્યા થયેલ ભેદ ઉકેલાયો। ગત 25 તારીખના રોજ લૂંટ વિથ હત્યાનો ગુનો બનવા પામ્યો। મોબાઈલની લૂંટમાં એક યુવકને ચપ્પુ મારી ભાગી છૂટ્યા હતા। યુવકને ચપ્પુ મારતા યુવકનું સારવાર દરમિયાન 30 તારીખે મોત નીપજ્યું હતું। મોત નીપજતા કિમ પોલીસ મથકમાં હત્યાનો ગુનો નોંધાયો હતો। હત્યા થતા સુરત ગ્રામ્ય એલસીબી તેમજ સ્થાનિક પોલીસ આરોપીને પકડવા કવાયત હાથ ધરી હતી। પોલીસે તપાસ કરતા હત્યારાઓ અગાઉના ગુનામાં પકડાયા હોવાથી જેલમાં હતા। જેલમાંથી જામીન મુક્ત થતા એલસીબી પોલીસે હત્યારાઓને ઝડપી પાડ્યા। બ્યુરો રિપોર્ટ સુનિલ ગાંજાવાલા, સુરત। સુરત ગ્રામ્ય જિલ્લામાં કિમ પોલીસ સ્ટેશનની હદમાં કન્યાસી ગામ છે, ત્યાં ઇન્ડસ્ટ્રીયલ એરિયા આવેલો છે। આ કન્યાસી ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં ગઈ તારીખ 25/11/24ના રાત્રિના સમયે લગભગ 8:30 વાગ્યાના અરસામાં બે વ્યક્તિઓ પોતાના ફેક્ટરીમાંથી કામ કરીને પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા। એ વખતે એક પિહાન નામના વ્યક્તિ કે જે ઓરિસ્સાના વતની છે, એ અને એમના મિત્રને બે મોટરસાઇકલ ઉપર 3 અજાણ્યા ઈસમો આવેલા અને એ લોકોએ તાત્કાલિક નીચે ઉતરી અને ચપ્પુ બતાવીને મોબાઈલ ફોન લૂંટવાની કોશિશ કરેલી। એ પિહાને એ વ્યક્તિએ પોતે પ્રતિકાર કરેલો અને પોતાના કબજાનો મોબાઈલ ફોન નહીં આપતા એના પેટના ભાગે ચપ્પુ મારીને પિહાનનો મોબાઈલ ફોનની લૂંટ કરેલી અને એના મિત્રના મોબાઈલની ફોનની પણ લૂંટ કરેલી। આ બનાવ બાબતે કિમ પોલીસ સ્ટેશનમાં લૂંટનો ગુનો દાખલ થયેલો અને ગંભીર જે ઈજા કરવામાં આવી હતી એ બાબતનો ગુનો કિમ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલો। આ બનાવ પછી 2 દિવસ બાદ જે પિહાન નામના વ્યક્તિ જેમને ચપ્પુ મારી અને લૂંટ કરવામાં આવી હતી તેનું અવસાન થયેલું અને લૂંટ વિથ મર્ડરની જે સેક્શન છે એ એડ કરવામાં આવેલી। આ બાબતે ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ પોલીસ અધિક્ષક શ્રી હિતેશ